હે મેથેથી માવડી વાલી વાલી લાગે આમ રેણી કેણી જોઈ દુનિયા કરમાં દિલનો દબકારો એ મામા મજો કરાવે જો મને લાગે તમારી ધૂનના દેવની તો વાત જ ન થાય કાઢીને અમે હળવે રે હાલે. મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાનું. આજના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે બ્લોગ શરૂ કર્યો છે આપણે મહેમાનની વિશે હોય છે. આમ જો આ બાજુ બે ભાઈ બેઠા છે ને એક ભાઈ અહીંયા છે. મહેમાન આવ્યા છે, ગામનું નામ પણ પૂછી, પણ મને બરોબર બેઠું પાણી આપ્યું ને મેં બ્લોગ શરૂ કર્યો. આજમાં મારા છે ને બ્લોગ ઉતારવાનો જ નહોતો, આની પાસે એન્ડિંગ કરે, મતલબ એને આખો એને ઉતારવાનો નહોતો આજમાં. હવે હું છું કેટલા કામમાં વ્યસ્ત અમે ફેમિલી. આમ જુઓ કેટલા વાગ્યા 12:25 થઈ ગઈ એ આપણે બ્લોગ શરૂ કરવામાં આવેલો છે. કે જો બતાવી ને 12:26 થઈ ગઈ 25 બદલે તો હવે બ્લોગ શરૂ કર્યો ને હવે પછી ને ઈ ઉતારશે. આ તો મહેમાન આવ્યા ને મેં કીધું ઉતારી લો એમને. આજમાં કયું કામ તમારું? બેડા તમારું બેડા થઈ ને બધા સરસ. હા ભાઈ તો પાણી પીવે છે તો હવે હાલો ચા બા બનાવી અને ચા પી લઈ. અને આજમાં હું છે ને કાંઈ સુઈ જાઉં છું, કેમ કે કાલે થાકી ગયો છું ને નવું ઝાડ નાખી દીધું છે. તો બધા કોંગ્રેચ્યુલેશન કહી દે તો હું નીકળી તો મોટી ચેનલમાં તમને ખબર પડશે, પણ કાંઈ નહીં. મહેમાન મળવા આવ્યા છે. અય ચા બનાવવાની છે કે આજ પૂછવું પડેલા. ચાલો તો બનાવવાની છે એમ તો કહે છે અમારે કેવલભાઈ છે કે થોડીક તબિયત એની ખરાબ થઈ ગઈ છે. આજમાં જોઈએ અને ચા પીને બેસી. અને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. તો આજે છે ને મોડો બ્લોગ શરૂ કર્યો છે સાહેબેથી, કેમ કે આજે અમે સવાર દિન આવીએ ચેલા હતા દરિયામાં અને બધું કામ હજી પડ્યું છે. આવીને આપણે છે ને ખાલી ખાધું જ તે બધું કામ પડ્યું એમને. તો છે ને મહેમાન આવી ગયા તમે જોયા છે. તો મહેમાન માટે મેં છે ને ગરમ ગરમ ચા મસ્ત પકાઈ નાખી છે. જુઓ જાડી આસી ને એવી. મને છે ને બહુ જાડી ચા મને નો મજા આવે. બે કાચી હાવ જાડીની ને હાવ પાતળીની એવું હોય તો મને મજા આવે. તો જો આવી રીતે ચા પકાવી છે. તો મહેમાન આવેલા હે તો ચા છે ને પાકી દી ફટાફટ દઈ આવું. મહેમાનને ચા પાઈ દીધી એટલે કે પીવે છે. આવડા બે ભાઈ પીવે, એક ભાઈ અમારે નથી પીતા. આવડા ભાઈ નથી પીતી કા કમ કેવલ હારો ને હા કે દે હા એમ કે ની એને મૂડ જ નથી. તાવ આવી ગયો દવા બવા પાવી દો કા પછી દવાખાને લઈ જાવો જોઈએ. તો કંઈ નહીં હવે હાલો પીસી. એટલે મહેમાન વહી ગયા અને કાજલે પાછું કન્ટિન્યુ કામ શરૂ કરી દીધું. કાજલ નેન્સી ને કેવલ ને બધા કામ કરે અને હું હવે ફાઇનલી ઘડી સુઈ જવાનો સૌ ગાઈસ. ખરેખર યાર મગજમાં ઊંઘ ચડી ગઈ, કંઈ મજા નથી આવતી ને તાવ આવી ગયો. નાવાનું બાકી છે પણ એ પછી નાહી આવે. પણ પહેલાં છે ને સૌથી પહેલાં કામ કરલા હું સુઈ જાઉં, મૂડ ફ્રેશ થાય પછી જામશે. ત્યાં સુધી જામશે પણ નહીં. તો ચાલો હું સુઈ જાઉં. કાજલ હું બ્લોગ ઉતારે મને કાંઈ ખબર નથી. સુઈને જાગી એવા જોઈ ઉતારે કે નથી ઉતારે જોવું સુઈ જાઉં. બાય બાય. ચાલો ફેમિલી, હું તો મસ્તીનો જાગી ગયો અને બનાવી છે રોડી રૂપાળી મેંગી કાજલે. તો ફટાફટ આપણે મેંગી ખાવાની છે. મેંગી કહેવાય કે મેગી ખબર નથી. મેંગી કે મેગી બે મેલી એક છે એવડું જેવું આવી. આજમાં મસાલામાં આપણે નથી નાખ્યા કોઈ વટાણા આ તે આસો ડૂસો કોથમરી લીંબુ મરચું ઢીકણું કૂસરું લોકડું કાંઈ નહીં. ખાલી ડાયરેક્ટ પાણીમાં બાફી નાખી અને મેગીની અંદર મસાલો આવી નાખ્યો. બાકી હાદી મેગી ખાવાની છે. અને મેંગી ખાઈને બનાવવાનું ઓલા કાઢવાનું છે સ્વેચ. કામ ધનજે હા ખામીડો હા વાહ કીશું તું ખામેલી તો નેન્સી હું ખામેલી તારે ખાણ છે તો લેતે છે કે નથી તો ચાલો ફટાફટ ખાઈ લઈ. અને ઘડીક પહેલા તો રોતી બોલો જો ભાઈ દાંત કાઢ. હા ભાઈઓ ના વાત કામ ભાઈઓ ને તમારે કામ કરો ના. હું જાગ્યો પૂછ્યું કે બ્લોગ બનાવ્યો એમ નહીં. પછી હું મતલબ એલા મેં કીધું મારે શું કહેવું એમ દુઃખી જાણો કે નેતને એવું કીધું કે તાર છે ને ફેમિલી રોવે બોલો તા હું તમને બતાવતો હોય ડોકાથી એ બતાવતો હોય એટલે. પણ કાંઈ નહીં, હું છે ને જાગીને મેં બ્લોગ બનાવવાની હતી અને ભૂલે કામ દુનિયાના કામ રહી કે ત્યાં ભૂલે ગયું. બ્લોગ કંઈ બીનો નહીં હોતી બોલો. મેં કીધું કાંઈ નહીં ભલે રો ઘડીક રોઈ લેવા દીધી. અને પછી હવે એને મેગી બનાવીશ. ધનજી લેવાઈ ગયો, મેગી ખાઈ લે. મારે જવું છે હવે ગામમાં. તો ફટાફટ મેગી ખાઈને પછી જાવ જલ્દી ગામ. હાલો કેબલ મેગી ખાવા લો. થાય સારું છું કે તાવ આવી ગયેલો તાવ નથી ને ચાલ સરસ તાવ છે એની ગાય. ચાલો તો ફટાફટ મેગી ખાઈ લઈ. મેગી કા મેગી ગમી કંઈ ખાઈ લો. એટલે હું છે ને ગામમાં જવા નીકળી જાઉં છું અને નળ માટે પહોંચી ગયો. સારો રસ્તો આવી તો આવો છે. આવો રસ્તો હોય તો મારા માટે સારો કહેવાય ને, કેમ કે પીણામાં નીકળીને આવી છે. આ તો મજા આવે તો કે રોતા બોતા હોય ડખડ બખડ થતું હોય આવે મજા એમ. બાકી તો કંઈ નહીં જાવ ગામ. એટલે બહુ બાડીને ધાબ ધબાટે હું તો એવો સમાટી કરે. પણ છે ને
દરિયામાં ઝાડ નાખ્યું કે નવું અમને બંધન નાખ્યું કે બંધન ફેમિલી તો જલ્દી ગામમાં જો જલ્દી પાછો આવ્યો ને જલ્દી બંધને ગયા ના મચ્છી પકડીને ઘણી બધી મચ્છી આવી કેટલી એની મોટી ચેનલમાં જોઈ આવજો એમાં મજા આવી છે અને હું ગામમાં વિયાલ છું મારી ઘરિયાળ જો આમ ધનજીભાઈ રમ્યા છે અત્યારે છોકરા હાથને હિચી મિલાટ થઈ જશે કહીશ તમે કહે બસ લેટ બેન કર આપણે ગીફ્ટમાં આવેલ છે ધર્મેશભાઈ મતલબ દીદી ગીફ્ટમાં કેદુની ઘરિયાળ હજી હાલે મારા વાલા ઘરિયાળ કેદુસની હજી હાલે બાટી વાટી પણ કાંઈ નહીં તો નેન્સીબેન કહી છે અને હોંડ જે થોડાક કેવલભાઈને મજા નથી કે તણાયેલા બોલો જો આમ ઠાકી એટલે હાજ પડી જશે રાત પડી જશે વાળું પાણી કરી લીધા છે વિડીયો એડિટ કરવાનું શરૂ છે પણ વિડીયો ઉતારેલો હોય તો એડિટ કરું ને લ્યો બોલો અને હમણાંથી ઘણા સમયથી બધાની ગીતની કોમેન્ટ સોયત્રા કાઢી લીધા સોયત્રા દુનિયાને આવે છે પણ ગીત આવડતા નથી એક અમારા ભીમા કાકા કહે છે ગીત આવડતું નથી પણ ભીમા કાકા તમે એક મને વોટ્સઅપમાં લિંક મોકલજો એ ગીત તમે સાંભળતા હોય તો બાકી તમે લખો એ વાત 100% છે અમારથી એમ ઠાળા વગરનું ગવાતું નથી અહીંયા હજી 5 મિનિટ થાય તો કાંઈ નહીં હાલો વેટિંગ કરી અને એકાદું બે ગીત ગવડાવવાની કોશિશ કરી તો એ બને ગીતે ગવાઈ જાય કદાચ ના ગીત ગવાટોથી ને બ્લોક નહીં બન્યો એમાં કંઈ નક્કી ન કરે હું જો ગામમાં જો આમ કર્યું તેમ કર્યું પણ 5 મિનિટનો સમય નહીં યાર સાળ નવું નખાઈ ગયું છે મચ્છી શરૂ થઈ ગઈ કે મારા માટે સારું છે કામ કાલના બ્લોક આપણે કેટલા વાગે 11 વાગ્યા પછી કંઈક અમે મતલબ 11 વાગ્યા પછી દરિયામાં લાવ્યા હા દિવસે સવારમાં બહુ મહેનત કરી નખાઈ ગયું છે મસ્ત કામ થઈ ગયું છે અને વાતું કરતો ત્યાં આવી જશે કા મસ્તનું ગીત ગાય કાલે સાઉન્ડમાંનું ગા સાઉન્ડમાં પેલા કયું સાઉન્ડમાંનું ગાવું અહીંયા સળેને ગેલે ગમે અહીંયા સળેવાલ મને એક જ આવડે ગમે ગા મને આપણે ગાઈ એક આવડે લે લે તો ગાઈસ હું ગોતાવ હાલો ગોતી ચરુને ખમા કેતી ખમા કઈ ખોળે લેતી હે મેઠે દી માવડી વાલી લાગે ચામુંડાની નોમતું વાગે ચામુંડાની નોમતું વાગે આવું ગીત ગાયું છે આજમાં નવીન પેલું ગાયું છે આમ બહુ ક્યારેક સાંભળેલું છે પણ બહુ આવડતું નથી આવી રીતના આપણે ગાયું છે ખમા કેતી ખમા કઈ ખોળે લેતી હે મેથેથી માવડી વાલી લાગે ચામુંડાની નોમતું વાગે હા નોમતું વાગે ચામુંડાની નોમતું વાગે એમ હોય કદાચ પછી અમારે કંઈક ભૂલ થતી તો જણાવજો કેવલ જાગી જઈશ કો નાખ આપણો ગીત ગાવામાં અમારે આમ થાય છોકરા જાગી જાય ને કેવલ પણ તાવ આવી ગયો છે મારો બેટો કાંઈ ખબર ન પડી હોઈ ગયો પાછો હોઈ ગયો હાલ બીજું ગા મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે તારા ધરા થશે કામ રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ વાગી જાય રૂપિયા 9:31 એલા 9:31 એટલે હા એટલે તો કહે છે કંઈ ખબર નથી મને બહુ ને મેલડીમાંનું ગાય લેખ મહામાયા મેલડીનું ગા મહામાયા મેલડીમાં દિલનો દબકારો તારો શ્રેયાશરોમાં તારો સહારો યુગતાની મેલડીમાં નો થાય જયકારો વાહ કઈશ વાહ હવે મોજીલા મામાનું ગા મોજીલા મામા મારા મોજીલા મામા જો મોજુ કરાવે મામા મોજુ કરાવે જો મને લાગે તમારી ધૂન મામા રે મામા મોજીલા મામા મારા મોજીલા મામા જો મોજુ કરાવે મામા મોજુ કરાવે જો આવી રીતના ગીત અમે દુનિયાના ગાયા પેલા વર્ષો એ જ ગીત ગાઈ કાલે સોયત્રા કાઢી લેખા હાલ બીજું ગાતા બહુ આવડતું હે નખો તો દુનિયાથી નખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીધા ભગવાન પછીનું શું આવે
ભૂલે જ. બહુ આવડતું નથી. આવે પણ અત્યારે યાદ નથી પાડું. બીજું કા લે ગરુદેવ હા સવજે મને મારી માતા, આ જગમાં મારું કોઈ નથી. અહીં સ્વાતંત્ર્ય સંગાયના વાયરાઓ માડી મારું કોઈ નથી. અહીં મતલબ સિવાય નથી, કામનાઓ માડી મારું કોઈ નથી. સાસવજે મને મારી માતા, દુનિયામાં મારું કોઈ નથી. કેવલભાઈ જાગી જાઓ, જાઓ ગાઈસ. પ્રથમ પેલા સમરીએ રે સોમી સોમી તમને સુંધાળા, હે રીધી સીધી ના દાતાર મારા દેવતા, મેર કરો મહારાજ રે. ગાલ હવે તો ભાઈ જાગી જાવ તો જા જા જલ્દી જા. કુમકુમના પગલા પડ્યા, માળીના હેત જેડા, જોવાલો કટોળે વેળા રે. એ એ એ એ એ એ માળી તારા આવવાના યંધાણ જણાય. પંખીડા ઓ પંખીડા, પંખીડા તું ઉડીને જાજે પાવાગઢ રે, મારી મહાકાળીને જઈને કેજે ગરબે રંબે રે. પંખીડા ઓ પંખીડા. આવી રીતના ગીત અમે બહુ ગાયા યાર, લાઈવ કરતા અમે પેલા 9 થી 10 દરરોજના માટે, અને હવે અમે લાઈવ બંધ કરી દીધેલું છે. અને અમારે રાજુ કાઢીને અમે હળવે રે હાલશું, મનના માણી કરને પૂછીને ચાલશું. હજી તાવ છે. મગેરા કરજો સન્માન સાહેબા, તારે તે ગામડે એક વારી આવશું. જોયું કઈ મોજમાં છે, પણ અમારો કહેવત છે કે થોડોક આજમાં તો એ રોઈ, બોલો બ્લોક બનાવ્યો નહીં મેં, થોડોક દાંત એટલે કે ખીસાણ હતો રોતી, આમ ઠાકી ગઈ પણ કાંઈ નહીં. અને કહેવાનો મતલબ કે કેવલને મજા નથી, નકર અમે હંધાઈને આમ મતલબમાં તંદુરસ્ત હંધાઈ જિંદગીની મોજમાં હોય ને તો ગીત ગાવા સીડે ને તો મહિનો ગીત ગઈ એમ એવા સી. તો કાંઈ નહીં, આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો. મળશે મસ્તીના નવા બ્લોગમાં. બધા મિત્રોને જય માતાજી, બાય બાય.